ऐसे आ ढगलो एरंडानो महीने कम्प्लीट ઊંઘમાંથી જગાડ લીધી છે તો એડામ પોકી ગયા છે અને નણવાનું કામકાજ ચાલુ કરીએ તો ચલો દોસ્તો આ કાતર બાતર આવી ગઈ છે આપણા હાથમાં લુંગોની બાર જે કાંટા રહ્યા ની બહુ વાગે અહીંયા આપણે પાથરી દઈશું તો આપણે આજે એરંડા વેણવાનો પ્લાન છે जय माताजी जय हिंद जय जोहार जय आदिवासी हर 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 महादेव आप सबनु અમારા એક નવા બ્લોગ વિડિયોમાં સ્વાગત છે અને દર વિડિયોની જેમ આ વિડિયોમાં પણ તમે ટાઇટલ એન્ડ થંબનેલ જોઈને આવી ગયા તો બસ બને રહેજો એન્ડ સુધી અને સવારે શું કામકાજ ચાલી રહ્યું છે એ પહેલા તમને બતાવીશ તો તમે જોઈ શકો છો ધીમાહી ચાંદલો લેવા માટે ગઈ છે માતાજીને પગે લાગવા માટે અને ઓલરેડી આપણે સવારે વહેલા સેવા પૂજા થઈ ગઈ છે અત્યારે વહેલા ધીમાઈ માટે ખીચડી બને છે અને હજુ આપણે માટે ચા નથી બની લાવી દીધું છે દૂધ બૂધ ધોઈને અને બકરાને આપણે ઘણા વિડીયોમાં લીધા નથી તો બકરાને લઈ લઈશું જોઈ શકો છો આ છે મોટી બકરી દૂધ આપે છે હજુ લગે એટલે સારું અમારે ચા પાણીમાં રડી રહેશે તો બસ બધાને કહીશ કે એન્ડ સુધી બના રહેજો કરીને બસ તો કડી વાગ દીધી ચા મૂકીશ ને તો દોસ્તો ધીમાઈ હવે ચા મૂકવાની છે તો આપણે સો ફાઇનલી દોસ્તો ચા પાણી નાસ્તો કરી લીધો છે અને ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે અને જોઈ શકો છો મારી પાછળ કેટલું સરસ વ્યૂ દેખાઈ રહ્યું છે તમને આશા રાખું છું આઈ હો તમને ગમ્યો હશે આ વ્યૂ સવારનો તો એન્ડ સુધી બન્યા રહેજો સૂર્યનારાયણ થોડોક કકડીને થઈ ગયો છે રેડી હવે આપણે દેખાઈ રહ્યો છે થોડો તો જોઈ શકો છો દોસ્તો આ સોરી આ શું કહેવાય ગવાર અને તલી આપણી તલીનું લુક તો આખું બદલાઈ ગયું અને જોઈ શકો છો સવારે થોડુંક અને ધીમાહી જાગી છે અને હવે એન્ડ સુધી બન્યા રહેજો આ તો સવારનું વ્યૂ તમને બતાવી દીધું છે ધીમાહીને કમ્પ્લીટ ઊંઘમાંથી જગાડી લીધી છે અને ઊંઘમાંથી જગાડીને સીધા જ જઈ રહ્યા છે એરંડામાં તો આપણે આજે એરંડા વેણવાનો પ્લાન છે અને એરંડા છેલ્લા છે અને છેલ્લી વીણી કહો તો ચાલશે છેલ્લી વીણી કરવાની છે અને એરંડાનું પૂરું કરી દેવાનું છે તો આ બ્લોક વિડીયોમાં બને રહેજો એરંડાનો આપણે ખાક બનાવી દેવાનો છે ઢગલો એરંડાનો કમ્પ્લીટ એવું સવારના એરંડા દેખાય છે કશું નહીં મેં કદે લૂંગો દેખાય તો દોસ્તો કોઈ ઠેકાણે લૂંગો છે નાની જ લેવી છે બધી કાચી ને પાકી ને બધી પૂરું જ કરી દેવી હે બેટા વાહ લપચું તો દોસ્તો ખેતરમાં પોકતા દાડો ઉગી જ ગયો એટલી ઉતાવળ કરી મેં લગભગ સવાર વહેલા ધીમાઈ તો 5 વાગ્યાની જાગી ગઈ હતી મેં થોડોક લેટ જાગ્યો તો કારણ કે જાગ્યો નહોતો આમ તો જાગી ગયો તો હારે પણ સવારે એક બ્લોગ વિડીયો એડિટ કરવાનું ચાલતું હતું એટલે અંધારામાં તો શું કરવાનું હોય મારે તો રહી ગયું હતું કામ થોડુંક બ્લોગ વિડીયો એડિટિંગ કરવાનું તો એ કર્યું હતું અને જોઈ શકો છો દોસ્તો આવી ગયા અમે એરંડામાં અને અહીંયા પડ્યા છે સલાખા ને બલાખા બધું તો હવે બધું લઈને ઓલકોર જતા રહેવી તો સલાખાનું એક સલાખો લઈ લેતી માહી લાવ બીજું મને કંઈ પકડાયું હોય તો દોસ્તો ઓલા કારણે ઢગલો કરીએ છીએ અડધું અહીં કાલે અડધાનું અહીંયા કરીએ છીએ હવે જતા રહીશું ઓલકોર દેખાય છે ને વ્યૂ કમ્પ્લેટ રેડી હા મોજ તો દોસ્તો આમ બધા બૂઠા દેખાય ને આમ થોડાક એવા દેખાય એટલે કેવું લાગે તમને અહીંયાથી બતાવીશ જોઈ શકો છો તો આવું એડાનો લુક છે તો દાડો ઉગી ગયો છે ફાઇનલી જોઈ શકો છો અને હવે ધીમાહી લઈને વહી ગઈ છે અને રોડ પણ નજીક છે એટલે આપણે સાધનો ને બાધનો આવતા હોઈએ છીએ કંકાવટી જાય ગામમાં અને હવે ધીમાહી લઈને જઈ રહી છે ઓલકોર પછી સવારના યાર મોર્નિંગમાં કેવું ગવાય એ તારાથી ગુડ મોર્નિંગ ને તારાથી ગુડ નાઇટ છે તો દોસ્તો આ ગીત હું અવારનવાર ગાતો હોઈશ ઘણી મને મજા આવે એ ગીત ગાતા છે ને બેટા તો ધીમાહી જો ને ઊંઘતી હતી ને ઉઠાડીને લાવ્યો ને એટલે આવું હે ને તો ફાઇનલી દોસ્તો એડામ પોકી ગયા છે અને નણવાનું કામકાજ ચાલુ કરીએ અને ધીમાહીને એટી બેહાડીને ટાઢા પર તૂટી જ પડીએ બીજું કંઈ નહીં હે ને ધીમાહી એડાનો ખાખ બળાઈ દે છે
અને આવી બધી લૂંગો પડી છે ને એ બધી કાપીને કરી નાખીએ બધું ખાલી, જોઈ શકો છો. તડકો ઘણો થાય એટલે હમણાં વેલા વેણી લઈએ. તો દોસ્તો આવી કોઈક પાકી થઈ ગઈ છે તો કોઈ ખરવા હોત મંડી છે તો બસ હવે અહીંયાથી મહીને બેઠ દેવું. તો દોસ્તો નાસ્તો બાસ્તો અમે કરીને આવ્યા છે પણ ધીમાઈ બાકી રહી ગઈ હતી એટલે હવે એને નાસ્તો કાઢીને આપી દે છે. તો ચલો દોસ્તો આ કાતર બાતર આવી ગઈ છે આપણા હાથમાં. કલાકો લેતો દો અને તું ધીમાઈને પાણી કાઢતી આવ અને હવે હું નણવાનું ચાલુ કરું ફટાફટ, કારણ કે પછી તો તડકો થઈ જાય ને તો દોસ્તો આની લૂંગો જે રહી ને એ લૂંગોની બહાર જે કાંટા રહ્યા ને બહુ વાગે નહીં મને. તો હવે અહીંયા આપણે પાથરી દઈશું અને લેવા માંડશું સીધા. દોસ્તો અત્યારના વાગી રહ્યા છે 10, જોઈ શકો છો એડા નણવાનું હાલે છે. આટલા ને આટલા લગભગ મેં કેટલા 4 ગાડી જેવા થઈ જાય ને 4 ગાડી જેવા નાખી દીધા. અને દોસ્તો હવે તડકો થઈ ગયો છે અને ધીમાઈ ઉલકો નણે છે અને જોઈ શકો છો આવી રીતના મોટા ને મોટા છે. ધીમાઈ તો બધા એક ડાળું પાડીને નણે. તો આવી રીતના પાછળ થતા આવે છે અને આગળ તમે જોઈ શકો છો આવી લૂંગો દેખાય છે. તો દોસ્તો આવી રીતના 10 વાગ્યાનું છે વાતાવરણ અને તાપ ખૂબ જ છે અને સાથે સાથે પવન પણ છે એટલે વાંધો નથી. જોઈ શકો છો આવી રીતના નણવાનું કામકાજ ચાલુ છે. વિડીયોને લાઇક ના કરીએ તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વધુથી વધુ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. થોડીક વાર નણીશું, હજુ શાહ થોડોક બાકી રહી ગયો પાડી નાખીએ. ઓલો થાંભલો દેખાય છે ને અહીંયા લાગી છે અને ધીમાઈ હોઈ ગઈ છે, જોઈ શકો છો. એ સોલી બાંધી છે સપરસસ, ચલાકો નાખ્યો છે. તાપ તો આવી જ ગયો છે અહીંયા, હવે જાગવાની તૈયારી. તો દોસ્તો ફટાફટ લઈ લેવી આટલા અને ધીમાઈ નણે છે. તો જોઈ શકો છો આવી રીતના લીલા અને હુકા બધા ભેગા જ આવે છે અને આ લૂંગ તો આખી ખરી ગયેલી જોઈ શકો છો, આખી. કારણ કે પહેલા વખત નણવાનું હોય છે ને આ છોડવો જેવો હોય, બે લૂંગ ખડી ગઈ પેટે ઢગલો થઈ ગયા લાગે. તો ફાઇનલ દોસ્તો આને વેણી લઈશું અને ફટાફટ નણી લઈએ. આટલા પવન છે એટલે વાંધો નથી, મજા આવશે. તો તમારે બસ લાઈક કરવાનું હોય અને વિડીયોને શેર કરવાનો બને એટલો. દોસ્તો સાંજ પડી ગઈ છે અને દિવસ પણ બુડી ગયો છે અને બપોર પછી પાણી વાર્યું હતું. બપોર લગી એડા નાખ્યા હતા અને એ પણ હું તમને બતાવ્યા હતા. 10 વાગે વ્યૂ કેટલો સરસ હતો. કાકડીમાં રહી ગયું, ભલે કાકડીને તો કોઈ ચિંતા નહીં, મેં અહીંયા પાછું ફરાય ને પાણી એટલે ઓજ રહી. તો દોસ્તો આ બધા સોલાન બોલા ડોલ લઈને વેણવા આવી અને વેણી રહી છે. લે